જય માતાજી, જય મા મોગલ. કેમ છો બધા? મજામાં જશો અને પોતપોતાના કામમાં વ્યસ્ત હશો. તો આજે હું તમને મારી પ્રેગ્નન્સીની સ્ટોરી આખી શેર કરીશ. તમે પણ મારા એક ફેમિલી મેમ્બર જ છો, એટલે મારી પ્રેગ્નન્સીમાં જે પણ પ્રોબ્લેમ આવ્યો હું તમારે આગળ શેર કરીશ. તમને કહીશ મારી પ્રેગ્નન્સીમાં શું શું પ્રોબ્લેમ આવ્યો હતો. તો પ્લીઝ મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આજે તો જો રાતનો અમારે અહીંયા બહુ જ વરસાદ છે અને વાવાઝોડું પણ એવું જ છે, બહુ જ પવન છે. અને મારે ડિલિવરીનો હજી 1.5 મહિનો થયો છે, તો મારે એટલો પવન ન ખવાય છતાં પણ વિડીયો બનાવવાનો હતો, એટલે હું આ બાજુ સીડી બાજુ આવી ગઈ. તો મારી પ્રેગ્નન્સીમાં મને 3.5 મહિના સુધી તો ઉલટી ને એવું બધું, તો ચક્કર આવી, ઉલટી થવી, એવું તો બધું નોર્મલ છે. એવું તો દરેક પ્રેગ્નન્સીમાં દરેક સ્ત્રીને થતું જ હોય. તો મને 9 મહિના સુધી વોમિટિંગ ચાલુ હતી. 9 મહિના પૂરા થઈ ગયા ત્યાં સુધી મને કોઈ જ પ્રોબ્લેમ નહોતો. 9મા મહિનાના 5-6 દિવસ વયા ગયા તો મને 3-4 દિવસથી શ્વાસ લેવામાં બહુ જ પ્રોબ્લેમ થતો હતો. તો મેં કીધું મારા ઘરવાળાને કે આપણે હોસ્પિટલે બતાવી આવીએ. તો અમે હોસ્પિટલે બતાવવા ગયા. તો ત્યાં સરે કીધું કે તમે કાર્ડિયોગ્રાફ કઢવી લો. તમે કાર્ડિયોગ્રાફ કઢવો. અમને ત્યાં દાખલ પણ કરી દીધા અને એ બધા રિપોર્ટ જોઈને અમને ત્યાંથી રજા આપી દીધી. અમને કે અમે તમારું ઓપરેશન નહીં કરીએ, તમને અમે જુનાગઢ રિફર કરીએ, તમે જુનાગઢ વયા જાઓ. તો અમે જુનાગઢ વયા ગયા. જુનાગઢ અમને ત્યાંથી રાત આખી જુનાગઢ રોકા. 10 વાગે મારો ઓપરેશનનો ટાઈમ મને આપી દીધો. રાતે 12:30 વાગ્યા પછી મને ખાવા પીવાની ના પાડી દીધી. બધા બહુ ખુશ હતા કે કંઈ વાંધો નહીં, સવારે 10 વાગે તો આપણા ઘરે ખુશખબરી આવી જશે. તો સવારે 10:30 થયા તો પણ અમને કંઈ ઓપરેશનનો જવાબ ન આવ્યો. તો અમે થોડી વાર રાહ જોઈ. એમ થતે 12:30 થઈ ગયા. 12:30 વાગે અમે સરને પૂછવા ગયા કે અમારો ઓપરેશનનો સમય તો હવે 10:30 વાગ્યાનો દીધો હતો, તો હજી કેમ અમારો ઓપરેશનનો વારો ન આવ્યો. તો સરે કીધું કે અમે તમારું ઓપરેશન નહીં કરીએ, તમારે અહીંથી આગળ જવું પડશે, અમે તમને રિફર કરીએ રાજકોટ. તો અમે બધા બહુ ટેન્શનમાં આવી ગયા હતા કે વેરાવળ પણ અમારે ડિલિવરી ના થાય, અહીંયા જુનાગઢ પણ ન થાય, તો એવું બધું તો શું પ્રોબ્લેમ છે. મને તો કોઈ પ્રોબ્લેમ કહેવાય ત્યારે જ નહોતું. બીજા બધાને તો ખબર હતી કે મને શું પ્રોબ્લેમ છે, પણ મને કોઈ નહોતું કહેતું. તો ત્યાંથી અમે પ્રાઇવેટ હોસ્પિટલે બતાવવા ગયા જુનાગઢ. તો ત્યાં પણ સરે કીધું કે 4-4.5 લાખનો ખર્ચો આવે અને અમે જવાબદારી ના લઈએ. તમારી બાઈની કે તમારા બાળકને અમે જવાબદારી ના લઈએ, ગમે એ એકનો જીવ જાય. તો મારા ઘરવાળાએ કીધું કે કંઈ વાંધો નહીં, મારું બાળક ના બસે તો કંઈ નહીં, પણ મારી ઘરવાળીને બસાવી લ્યો. તો એ સર કે ના, અમે એમ જવાબદારી ના લઈએ કે તમારી ઘરવાળીને બસાવી દઈએ અને 4 લાખ રૂપિયાનો ખર્ચો આવે. હવે અમે મિડલ ક્લાસ ફેમિલીને ક્યારેય 4 લાખ રૂપિયા એકસાથે જોયા પણ ન હોય. અને હાલો આપણે પૈસા નથી જોતા, માણસ બચી જતું હોય તો પૈસા તો આપણે નાખી દઈએ, પણ ત્યાંથી પણ માણસની એ લોકો જવાબદારી નહોતા લેતા. એટલે અમે ત્યાંથી પાછી નીકળી ગયા રાજકોટ જવા માટે. તો રાજકોટ સિવિલમાં ગયા, ત્યાં બધા રિપોર્ટો બતાવ્યા. તો ત્યાં પણ સરે રિપોર્ટો જોઈ અને અમને ના પાડી દીધી કે અમે તમારું ઓપરેશન નહીં કરીએ, તમે અહીંથી આગળ જાઓ. તો અમે બધા બહુ ટેન્શનમાં આવી ગયા હતા. અને હું તો હાર હિંમત હારી ગઈ હતી કે મને એટલો બધો શું પ્રોબ્લેમ છે કે મને કોઈ હોસ્પિટલમાં નથી હંગરતા, કોઈ હોસ્પિટલમાં મારો કેસ લેવા તૈયાર નથી. બહુ ટેન્શનમાં હતી. એમ થતું હતું કે હવે હું જીવતી ઘરે નહીં જાઉં. હું તો રાજકોટ બસ ત્યાં તો હું બેઠી ગઈ નીચે પગથિયાં અને રડવા લાગી. મેં કીધું હવે મેં કીધું મારે આગળ ક્યાંય નથી જાઉં, હું નહીં જીવું. મેં કીધું મારે પાછા ખોટો ખર્ચો કરવામાં. ત્યાંથી અમે રાતે મને અમદાવાદ લઈ ગયા. અમે અમદાવાદ સિવિલમાં રાતે 3 વાગે, અમે 3:30 વાગે અમદાવાદ પૂગ્યા. ત્યાંથી અમે સિવિલમાં બતાવ્યું, બધા રિપોર્ટો બધા બતાવ્યા. તો અમને ત્યાંથી યુએન મહેતામાં જઈ આવો, ત્યાં રિપોર્ટ કરાવી આવો, પછી તમને અમે દાખલ કરીએ. તો અમે ત્યાં રિપોર્ટ કરાવવા ગયા. ત્યાં રિપોર્ટ કર્યો યુએન મહેતામાં. તો સરે કીધું કે કંઈ વાંધો નહીં, તમે તારે સિવિલમાં દાખલ થઈ જાઓ, ઓપરેશન ટાણે અમે આવી જાઉં તમારી માથે. તો હું બહુ ખુશ હતી, કંઈ વાંધો નહીં. અહીંયા તો અમારો કેસ લીધો. તો અમે ત્યાં 1200 બેડમાં દાખલ થયા. તો મારો 10:30 વાગે અમને દાખલ કરી. તો ત્યારે મારા નોર્મલ ડિલિવરીની ટ્રાય અપાવતા હતા અને બધું સારું હતું. નોર્મલ ડિલિવરીની ટ્રાય આપતા હતા મસ્ત રીતે. બધી દવાઓ દીધી, ઇન્જેક્શન બાટલા બધી ચડાવ્યા અને મને પેન પણ ચાલુ થઈ ગયું હતું. તો બધું સારું હાલતું હતું. અને અચાનક જ મારી તબિયત બગડવા લાગી. મને ચક્કર આવવા માંડી, આંખે અંધારા આવવા માંડ્યા, વોમિટિંગ ચાલુ થઈ ગઈ અને બેભાન જેવી હાલત થઈ ગઈ. તો મને ઇમરજન્સીમાં ઓપરેશન રૂમમાં લઈ ગયા. ઓપરેશન રૂમમાં મારા ઉપર હું થયું હું નહીં, મને કંઈ જ ખબર નથી. હું તો બેભાન જ હતી. મારી સાઇન લીધી પણ મને ખબર નહીં. ઓપરેશન થઈ ગયું, બેબી આવી ગયું. હું 3 કલાકે ભાનમાં આવી. ત્યારે મને કીધું કે આપણી ઘરે બેબી ગર્લ આવી છે. તો હું બહુ ખુશ થઈ ગઈ. મારી દીકરીને જોઈને મારું બધું જ દુઃખ વધી ગયું. એટલી ખુશ થઈ ગઈ. કંઈ વાંધો નહીં, ભગવાને મને બચાવી લીધી અને મારી દીકરીને બચાવી લીધી. તો બધા બહુ ખુશ હતા. ત્યાં અમને 4 દિવસ સુધી રોકાણા. અને પાછો એ છેલ્લે એક પ્રોબ્લેમ થઈ ગયો કે 4 દિવસ તો રોકાણા, હવે ચોથે દિવસે રજા આપી દીધી અને ઘરે આવવાનું હતું. તો મને કોઈ સાધન નહોતું ફાવતું. મને નથી 4 વ્હીલ ફાવતી, નથી બસ ફાવતી કે નથી વેન ફાવતી. તો હવે ત્યાંથી આવું તો આવું કે મને તાજા ટાંકા 4 જ દિવસ હજી તો ઓપરેશન ના થયા હતા. તો હવે
એમ વોમિટિંગ થાય તો ટાંકા તૂટવાની બીક રહે, એટલે અમે ડાયરેક્ટ ટ્રેનમાં આવવાનું નક્કી કર્યું. ટ્રેનમાં પર રિઝર્વેશનને ટ્રાય કર્યું તો એક ડબ્બો જ ખાલી ન મેળવ્યો. એવા અમારા કિસ્મત ફૂટેલા. તો એક પણ ડબ્બો ખાલી નહીં. તો મેં કીધું કંઈ વાંધો નહીં, ભલે ડબ્બો ખાલી હોય ને આપણે બેઠે બેઠે વયા જાઉં. તો એ કે નહીં, એમ ન જવાય, કે ટાંકા છે અને બેઠે. મેં કીધું હું બેસી જાય, મારું ટેન્શન નહીં, હું હવે ઘેર પૂરી જાય. મેં કીધું હવે મને ટેન્શન નથી. તો અમે ત્યાં 11:30 વાગ્યાની ટ્રેન હતી. તો અમે બસસ્ટેન્ડ રોડ રાહ જોઈ, તો અમારી ટ્રેન આવી. અમે ટ્રેનમાં બેઠે બેઠે છે અમદાવાદથી વેરાવળ સુધી હું બેઠી ટ્રેનમાં આવી. અને ટ્રેનમાં તો તમને ખબર જ છે કે આપણું આખું બોડી થ્રુ ચાલતું હોય. તો વિચાર કરો, આખું પેટ છીરેલું, એટલા ટાંકા લીધેલા, કેટલું પેન થતું હોય. પણ હું મારી દીકરીને જોઈને મારું બધું જ પેન ભૂલી ગઈ હતી. અને ત્યાંથી અમે બસ સવારે 7:30 વાગે વેરાવળ પૂરી ગયા. અને ત્યાંથી હું મારા ઘરે આવી. અત્યારે મારી દીકરી હું બધા સારી રીતે સ્વસ્થ છે. પ્લીઝ મિત્રો, તમને અમારો આ વિડીયો ગમે તો લાઈક કરજો, સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરીથી મળશું એક આવા જ વિડીયોમાં. બાય બાય.